જય માતાજી, જય દ્વારકાધીશ, શુભ સવાર બધાને। આજે રવિવાર ને વાગી રહ્યા છે 9। આ તો વહેલા ખેતરે આવી ગયા છે કે આ 2 થઈ ગયા છે ને અડધો થઈ ગયો હતો, થોડોક બાકી રહી ગયો હતો। કાલે આવ્યા તો થઈ ગયું હતું, પણ કાલે અમે મગ વીણવા ચાલ્યા ગયા। હા, સવારમાં જલ્દી હું પપ્પા અને ભાઈ આવ્યા છે। આજે જલ્દી કાઢી લઈએ, પછી પાછા ઘરે જઈને મગ વીણવાના છે, કારણ કે આજે રાતે એક ઝાપટું આવ્યું હતું, તાવ થોડુંક પણ આવ્યું હતું। આજે રાત સુધી વધારે વરસાદ આવે એવું લાગે છે, તો પતાવી દઈએ ને ત્યાં મમ્મી શીરામણ બનાવશે। સવારમાં આટલી હોય નહીં નીકળવાનું, મેં તો 10 વાગ્યા પછી નીકળ્યા અને મમ્મી હોય તો હું પપ્પા મગફળી આપણે કેવું આવતું રાત્રે પપ્પા વરસાદ? તમે પછી આવી ગયા પાછા ઘરે? આવું જ પડે, પછી અહીંયા પલળી છે ઉપર ઢાંકેલું નથી તો છે। સુર નહીં આવે ને? કાલે આમાં કાઢતા હતા, પરમ દાડે આમાં ને ત્યાં છે। હા, લીમડો દેખાય ને બતાડો, હાલો। વાહ, ખેતર 3 ખેતર છે, બધા પાટા ભેરી ગઈ છે। જ્યાંથી ચાલુ થાવ ત્યાંથી થઈ જાય, અહીંયાથી બાકી છે, અહીંયા ઘાસ છે। ના આ તો નીકળી ગયું છે, અહીંયાથી આટલું બાકી છે, અહીંયાથી આટલું। ખેતરે ફાઇનલી રૂકી ગયા, આપણું થયું કામ। મતલબ આ ખેતરમાં ઘાસ કાઢવાનું, હવે મગ વીણવાનું છે। બાકી મગફળીની વેલ એટલી ચડી ગઈ ને હાલવામાં ઓલું થાય છે, જ્યારે કાઢીશું ત્યારે કેટલી તકલીફ પડે, ઘૂંટણ સુધી। The next day. જય માતાજી, જય દ્વારકાધીશ બધાને। તો આજે છે સોમવાર। કાલે રાત્રે મતલબ કે સાંજથી થોડો ઝરમર વરસાદ રાત્રે ચાલુ છે, હમણાં તો બંધ છે, બાકી ફૂલ નથી, થોડો છે। અને આપણી ભેંસ તો નથી, ફર્સ્ટ ટાઈમ જાય છે એટલે સોનું રિયાઈ ગઈ છે, તમને બતાડું જો। કાલે સવારનો વિડીયો ઉતાર્યો હતો, એના પછી નથી ઉતાર્યો, જો કેવી થઈ ગઈ છે ને। હજી સુરત દાદા ઉગ્યા નથી, વહેલું થઈ ગયું। પપ્પા નહીં જાગતા હતા, હું તો સોઈ ગઈ। હા જો પાડી છે, હે કેવું જોઈએ છે જો। ઓહો, આજે બધા ફોનમાં હેવી રેઇન કાલથી આવે છે મેસેજ હેવી રેઇન। સારું નથી, હેવી રેઇન જોતું પણ નથી, આવતો નથી। પવન છે વધારે, પવન તો કાલનો વધારે છે। હવે કામ કરવાના છે બધા, મને ફોન રાખી દો। આ હાલત જો નવા ઘરની, વરસાદ પડે ને પછી જેવી તેવા પગ લઈને આવી જાય અમે। સવારમાં વહેલા બધા બહાર ગામ ગયા છે। છાશ થઈ ગઈ છે રેડી, માખણ કાઢવાનું છે, બધું શીરામાં બપોરા બધું મને બનાવવાનું છે, એટલે હવે
માખણ કાઢવાનું ટાઈમલેસ વિડીયો બનાવું કે નહીં બનાવું, સ્ટોરેજ પકડશે કે નહીં પકડશે જો. કાઢી લીધું છે, ચાય ભાઈ બનાવી લીધી છે. હવે ગામમાં જવાનું છે કઈની ગાય છોડવા માટે. પણ વરસાદ ચાલુ થઈ ગયો પાછો. છે તો ધીમો પણ પલાળી દે પાછો. ગામમાં જઈએ ત્યાં સુધી તો આજે એવો જ ચાલુ છે. હેવી રેન નથી, પણ આખો દિવસ આવું ચાલુ હશે તો હેવી રેન મતલબ એવું જ કહેવાય. પછી કાલ સાંજથી ચાલુ છે, હજી પણ ચાલુ જ છે. ધીમો ધારો છે પણ આમાં વધારે નથી. કેવી જમીન કેવી થઈ ગઈ. આવો ધીમો ધીમો હોય ને તો આવી થઈ જાય. અને આપણે જો પાડોળી બેઠી છે, સોનો ઊભી છે. હવે જોઈએ આ શેરું જો અહીંયા આવી ગયું. શેરો ગામમાંથી તો આવી ગયા તો વરસાદ વધુ ચાલુ થઈ ગયો. ગામમાં ગયા ને એટલે ફૂલ વધી ગયો. પહેલા કરતા એમ તો ફૂલ નથી પણ એમ ફૂલ છે, સવાર કરતા ફૂલ તો પાણી જાય છે. ભરાઈ ગયા, નહીં તો ભરાયેલા ન હતા. ઝીણું ઝીણું સાવ ચાલુ હતું. રેનકોટમાંથી પલળી ગયા છે. હવે કામ કેટલું કરવાનું ખબર. ભેંસો છૂટશે એના પછી આ બાજુ આજે ભેંસની બીજી પાડોળી છે એટલે એક અહીંયા બનાવવાનો છે ગોલ, મતલબ રસાનો. એક ઓલા ટાયરમાં, એક આ ટાયરમાં, એક આ ટાયરમાં. ભેંસને બહાર બાંધી દઈશું. આપણી બધી પાડોળી અને પાડા છે જે નાના છે એને બધાને બાંધવાના છે. આજે આવી છે એને પણ. પછી બીજા આપણા મોટા છે એને આ સાઈડ છોડવાના છે કેમ કે નદી બાજુ નહીં છોડાય. આજ વરસાદ વધારે છે એટલે આ બાજુ છોડી દેશે ને ભેંસ છોડીને લઈ જશે. અને આની દૂધ કાઢવાનું છે એ ખબર નહીં હવે શું કરીએ છીએ. શિરામણ બનાવવાનું છે. પછી બધા પાડોળાને અહીંયા બાંધી દીધું છે. પલળી ગઈ એટલે કપડાં ચેન્જ કરી લીધા છે. હવે પવન એવો લાગે ને જોરદાર. જોઈ તો નથી કેમ કે હવે આખી રાત વરસાદ વરસ્યો છે. એક તો જમીન હલવાઈ ગઈ છે ને ઉપરથી પવન લાગે ને કપાસ બધું આમ પડે છે. આ બાજુ બતાડું હમણાં અહીંયાથી દેખાશે નહીં પણ બધો પડી જશે. આમ તો ગયા વર્ષની જેમ જ થશે. માન ઊભો કર્યો છે. કેવડો હતો સાવ. કેટલી દવાઈઓ આપી ખાતર આપી પાણી વાળી ઊભો કર્યો છે ને છેવટે મસ્ત મજાનો ફાલ આવ્યો છે. તો પવન દેવો હવે કેવા હલવા લઈ જાડ્યું. ત્યાં બધા ઓરી ગયા. હવે બધા શિરામણ બધા એટલે હું મારો ભાઈ અને દાદા પેલા છીએ ઘરે. 12:30 અને વરસાદ પાછો ધબધબાટી બોલાવે. અડધો કલાક થયો લગભગ ચાલુ થઈ ગયો છે. વચમાં બંધ થઈ ગયો તો હમણાં વધારે છે. કાંકી ખારી બાંધ બંધ છે. ખાઈને બંધ છે. અંધારો પડ્યો છે, લાઈટ નથી. ડુંગળી